હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું સાંજના નાસ્તા માટે એવો હલકો ફૂલકો નાસ્તો, જેનું નામ છે પાણીપુરી ફ્લેવરના ચટપટા સેવ મમરા. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તો આજે જ બનાવી નાખજો તમારા બાળકો માટે, બધાને એવા ભાવશે. તો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીં એક કડાઈમાં સૌથી પહેલાં આપણે મમરાને આવી રીતના કોરા શેકી લઈશું. 1 થી 2 મિનિટ માટે જ શેકવાના છે અને તમે જોઈ શકો છો આવી રીતના ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું. હવે મમરા શેકાઈ ગયા છે. અહીં મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધેલું હતું. અહીં સૌથી પહેલાં આપણે ફુદીનાના પાનને તળી લઈશું. અહીં મેં 1 બાઉલ જેટલા ફુદીનાના પાન લીધા છે. હવે ફુદીનાના પાનનો કલર ચેન્જ થાય અને એકદમ કુરકુરા થાય ત્યાં સુધી તળીશું. તમે જોઈ શકો છો ફુદીનાના પાનનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ. ત્યારબાદ અહીં મેં અડધા બાઉલ જેટલા લીલા ધાણા લીધા છે. તેને પણ એકદમ કુરકુરા તળવાના છે અને કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને તળીશું. હવે લીલા ધાણા પણ તળાઈ ગયા છે, એને પણ એક પ્લેટમાં કાઢી લઈએ. ત્યારબાદ અહીં મીઠા લીમડાના પાન અને 4 થી 5 નંગ જેટલા મીડિયમ તીખાસવાળા મરચાંને આવી રીતના કુરકુરા થાય ત્યાં સુધી તળી લઈએ. હવે મરચાં અને મીઠાના લીમડાના પાનને કાઢી લઈએ. હવે કાચી શીંગને તળી લઈએ. અહીં મેં 1 ડીશ જેટલી કાચી શીંગ લીધી છે. હવે એ પણ ડાર્ક બ્રાઉન કલર આવી ગયો છે, એને પણ કાઢી લઈએ એક પ્લેટમાં. હવે આ મિશ્રણને આપણે 10 થી 15 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. હવે મમરામાં નાખવા માટેનો મસાલો બનાવી લઈએ. અહીં મેં અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી સંચર પાવડર, 1 ચમચી જલજીરાનો પાવડર, અડધી ચમચી મરીનો પાવડર અને થોડુંક એવું મીઠું નાખ્યું છે અને અડધી ચમચી જેટલી દળેલી ખાંડ નાખી દઈશું. અહીં તમે જલજીરાના પાવડરની બદલે આમચૂર પાવડર અથવા તો ચાટ મસાલો પણ લઈ શકો છો. અહીં આ મિશ્રણને સરખી રીતના આપણે મિક્સ કરી લઈએ. તો તૈયાર છે મમરામાં ઉપરથી છાંટવા માટેનો મસાલો. હવે મેં અહીં એક મિક્સર જાર લઈ લીધું છે અને આપણું જે આ કોથમરી અને ફુદીનાના પાન છે એ ઠંડા થઈ ગયા છે અને મિક્સર જારમાં લઈ લઈએ અને આપણે એની પેસ્ટ બનાવી લઈએ. આ મમરા ખૂબ જ ખાવામાં સરસ લાગે છે અને ટેસ્ટી પણ બને છે. જે રેગ્યુલર સેવ મમરા ખાતા હોય એનાથી એકદમ અલગ જ લાગશે. તો ચોક્કસથી ઘરે બનાવજો, બધાને ભાવશે. હવે આ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. હવે આ પેસ્ટને આપણે તેલમાં સાતળવાની છે. અહીં મેં એક નાના એવું વઘાર્યું લઈ લીધું છે. એમાં તેલ ગરમ થઈ ગયું છે અને આ પેસ્ટને આવી રીતના આપણે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની. જો ગેસની ફ્લેમ ફાસ્ટ રાખશો તો આપણી પેસ્ટ છે એ બળી જશે અને મમરામાં સારો એવો સ્વાદ નહીં આવે. તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે આપણી પેસ્ટ છે એ સતળાઈ ગઈ છે અને મમરામાં એને એડ કરી દઈએ. આ ગ્રીન પેસ્ટને તેલમાં આવી રીતના સાતળીને નાખવાથી આ મમરામાં સારી રીતે કોટિંગ સરસ થઈ જશે. જો ડાયરેક્ટલી તમે પેસ્ટ નાખશો તો મમરામાં સારી રીતે કોટિંગ નહીં થાય. હવે આપણે મમરાને આવી રીતના હાથ વડે જ સરખી રીતના મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો બધી પેસ્ટ છે એ મમરામાં કોટિંગ થઈ ગઈ છે અને આવી રીતના હાથ વડે રબ કરી અને આપણે પેસ્ટને સારી રીતના મમરામાં કોટિંગ કરી લઈએ. તમે જોઈ શકો છો મમરામાં સરસ રેડી થઈ ગયા છે. હવે આપણે જે મસાલો બનાવ્યો હતો એ આપણે એમાં એડ કરવાનો છે. હવે આ જે મસાલો બનાવ્યો છે એમાં એડ કરી દઈએ અને સરખી રીતના મિક્સ કરી લઈએ. ત્યારબાદ મેં 1 બાઉલ જેટલી ઝીણી એકદમ સેવ લીધી છે. નાયલોન સેવ છે, તમે જાડી કે કોઈ પણ તમારા પસંદ પ્રમાણે લઈ શકો છો. અને જે આપણે કાચી શીંગ તળી હતી એ નાખી દઈએ. કાચી શીંગથી ખૂબ જ સરસ લાગે છે સેવ મમરા. હવે હાથ વડે બધું મિશ્રણને મિક્સ કરી લઈએ. હવે આને એક એરટાઇટ ડબ્બામાં ભરી લઈએ.
તો તૈયાર છે આપણે પાણીપુરી ફ્લેવરના સેવ મમરા. કેવી લાગી રેસીપી મને ચોક્કસથી જણાવજો. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.